હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડામાં. હવે આજે હું બહુ ટાઈમ પછી એક ઇન્ફોર્મેટિવ વ્લોગ બનાવી રહી છું તમારી સાથે, અને આજે હું તમને થોડી ડિટેલમાં માહિતી આપીશ કે કેનેડામાં કે તમે ઇન્વેસ્ટ ક્યાં કરી શકો, ક્યાં તમે તમારો ટેક્સ બચાવી શકો. કારણ કે અહીંયા એવું છે કે ઘણા લોકોને ખબર હોય છે કે તમે ક્યાં ટેક્સ બચાવી શકો છો, ક્યાં ઇન્વેસ્ટ કરી શકો છો, કે જેના કારણે તમારી રિટાયરમેન્ટ લાઈફ એકદમ પરફેક્ટ જઈ શકે. તો આજે મારી સાથે છે સ્વાતિ સોની, કે જે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ છે. તો એ આપણને થોડીક માહિતી આપશે કે તમારે ક્યાં ઇન્વેસ્ટ કરવું કે જેનાથી તમારું રિટાયરમેન્ટ એકદમ સેફ અને સિક્યોર રહે. તો આજે આપણે ડિસ્કસ કરીશું TFSA વિશે. તમે અમને થોડી માહિતી આપશો TFSA વિશે શું છે? સો TFSA પ્રવીણા એક ટેક્સ ફ્રી સેવિંગ્સ અકાઉન્ટ કહેવાય છે. એનો ફૂલ ફોર્મ એ છે, બટ એ એક ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે એકચ્યુઅલી. ઓકે, 100% ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે. એમાં તમે તમારા પૈસા કઈ સારી રીતેથી, બેસ્ટ રીતેથી તમારા પૈસા એમાં તમે ઇન્વેસ્ટ કરો છો, કયા ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો છો, એનાથી તમે માત્ર સિમ્પલ એક્ઝામ્પલમાં કહું તો માત્ર $583 સેવિંગ્સ અકાઉન્ટ. TFSA એક ટેક્સ ફ્રી સેવિંગ્સ અકાઉન્ટ છે. ઓકે, એનું નામ એ છે, બટ એ એકચ્યુઅલી એક ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે. બરાબર. અને એમાં તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરીને ટેક્સ ફ્રી ગ્રો કરી શકો છો. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલમાં કહું તો તમને એક કપલ $1200 અગર દર મહિને ઇન્વેસ્ટ કરે ફોર અ પીરિયડ ઓફ 20 years, કંઈક $3 લાખ ઇન્વેસ્ટમેન્ટ થશે અને તમારા પૈસા ઇન ધ નેક્સ્ટ 20 years ગ્રો થઈને $1 million સુધી ગ્રો કરી શકે. $1 million સુધી, એટલે 1 million રૂપીઝની વાત નથી, અહીંયા ડોલરની વાત છે. એ તો બહુ બધા કહેવાય. તો શું ખરેખર? અરે 100%. ઓકે, તો કેવી રીતે, મીન્સ એમાં શું, કઈ રીતે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ, કેટલા આપણે TFSA માં ઇન્વેસ્ટ કરવું પડે? જો TFSA નું ઇન્વેસ્ટમેન્ટ છે ને, એ એક હેબિટ છે. એ એક એકચ્યુઅલી જોવા જાય તો કોઈ બી ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ એક હેબિટ હોવી જોઈએ. TFSA એક ફ્લેક્સિબલ અકાઉન્ટ છે અને અને કેનેડામાં તમે જુઓ તો ફ્લેક્સિબલ ને ફિક્સ્ડ અકાઉન્ટ્સ બી છે તમારા, જેમાં તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ્ડ ઇન્વેસ્ટ કરી શકો છો. અને TFSA એક ફ્લેક્સિબલ અકાઉન્ટ, જેમ મેં તમને કીધું છે, તમારી જ્યારે અનુકૂળ હોય તમને ત્યારે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. કે આ મહિને મારાથી 500 થશે, નેક્સ્ટ મંથ મારાથી 250 થશે, એમ કરીને હર વ્યક્તિને $7,000 સુધીનો રૂમ હોય છે TFSA માં ઇન્વેસ્ટ કરવા માટે દર વર્ષે. ઓકે, એટલે આમાં એવું નથી કે ચલો મેં આજે તમને કીધું કે મારે દર મહિને $500 જ કપાવવા જોઈએ, એવું કોઈ ફિક્સ નથી. તમે કરી શકો છો. હા, એ બી તમે કરાવી શકો છો કે મને દર મહિને કપાઈ જ જવા જોઈએ. Okay. ઘણાનું એ બી હોય કે મારા કપાઈ જાય એ મને વધારે સારું છે, બટ એવું નથી. મારે તમને ફોર એક્ઝામ્પલ એવું છે કે ના ચાહતી મને એક મહિને 700 નાખવા જ, બીજે મહિને 1000 હશે તો 1000 નાખી દઈશ, તો એ ભી પોસિબલ છે. ઓકે, એટલે એવું નથી કે તમારે એવરી મંથ ભરવાના છે. કદાચ ચલો આ તો કેનેડા છે, અધર કન્ટ્રી છે, કોઈ બી તમારો એક્સપેન્સ આવી ગયો અને તમને એવું લાગે છે કે મારે આ મહિને નથી ભરવા, તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. યસ, તમારી ઈચ્છા મુજબ તમે એમાં પૈસા નાખી શકો છો, પણ $7,000 થી વધારે તમે વર્ષમાં ના. ઓકે, તો 1 યરમાં ઓનલી 7,000. યસ. ઓકે, અને એક મારો સ્પેશિયલ બીજો પણ છે કે TFSA ક્યારે ખોલાઈ શકીએ આપણે? તમે 18 વર્ષની ઉંમર પછી ક્યારે બી તમારું TFSA ઓપન કરાવી શકો છો. ઓકે, જ્યારે બી તમારું, બટ આઈડિયલી 18 વર્ષ પછી સજેસ્ટ કરું છું તમે પૈસા એમાં ડિપોઝિટ કરો કે ના કરો, તમારે TFSA અકાઉન્ટ ઓપન કરી જ નાખવું જોઈએ. ઓકે, એટલે એનો કોઈ ચાર્જ નથી? નહીં, એનો કોઈ ચાર્જ નથી. અને તમે ફોર એક્ઝામ્પલ સિમ્પલ વસ્તુ કહું છું, 2026માં એક વ્યક્તિ 18 વર્ષનું છે, એનું TFSA અકાઉન્ટ ઓપન કરી નાખ્યું, પણ એ વર્ષે એને 7,000 ડિપોઝિટ નથી કર્યા, એમાં માત્ર 2,000 કર્યા છે. 2027માં એ 7,000 પ્લસ પેલા વર્ષ ગયા વર્ષના 5,000નો જેનો રૂમ હતો એ બે મળાવી. TFSA આપણે ઓપન કરાવી દીધું, પણ એવું કોઈ જરૂરી નથી કે એવરી મંથ આપણે એમના પૈસા નાખવાના, કે એમાં કોઈ પેનલ્ટી લાગે ખરું જો TFSA એકવાર ખોલાયા પછી જો હું એમાં પૈસા ના નાખું તો? ના, કોઈ પેનલ્ટી નથી લાગતી. TFSAમાં તમે ક્યારે બી પૈસા ડિપોઝિટ કરી શકો છો. અને આઈડિયલી તમે અગર તમારું 18 વર્ષની ઉંમરમાં TFSA અકાઉન્ટ ઓપન કરી નાખ્યું છે, ત્યારથી તમારું TFSAનો 7,000નો રૂમ બિલ્ડ થતો જાય.
હવે સમજો 2026માં મેં TFSA અકાઉન્ટ ઓપન કર્યું, હું 18 વર્ષની છું. હવે મારી પાસે ત્યારે પૈસા નથી, હવે હું 2027માં પૈસા ડિપોઝિટ કરીશ એમાં, પણ મારી પાસે 7 ને 7 14,000નો રૂમ છે. ઓકે, તો એના પરથી એવું ડિસાઈડ થાય કે જ્યારે પણ આપણે કેનેડામાં લેન્ડ થઈએ તો TFSA ઓપન કરાવી દેવું જોઈએ કે ભલે તમે ઇન્વેસ્ટ કરો કે ના કરો, પણ તમારી પાસે એક અકાઉન્ટ ઓપન હોય તો એ તમારું રૂમ બનતી જાય. અને પછી જ્યારે પણ તમારી પાસે લાગે કે ના હવે છે મારી પાસે પૈસા નાખવાનું સેટિંગ, ત્યારે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઓકે, હવે મારી પાસે ઘણા TFSA ને લઈને ક્વેશ્ચન છે કે તો હું તમને આજે ક્વેશ્ચન ઓકે, તો આજે TFSA મેં ખોલાવી દીધું અને આપણે એમાં પૈસા નાખીએ તો એમાંથી હું પૈસા વિથડ્રો કરી શકું કે પછી મારા પૈસા લોક થઈ જાય? તમે ક્યારે બી એમાંથી પૈસા વિથડ્રો કરી શકો છો TFSA અકાઉન્ટમાંથી. સો TFSA અકાઉન્ટ જેમ મેં કીધું એ એક ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે, ફ્લેક્સિબલ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. તમારી ઈચ્છા મુજબ તમે એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યું છે ને પૈસા તમે વિથડ્રો કરી શકો છો. અને મેઇન સ્ટ્રેટેજી એ નથી પ્રવીણા કે તમે TFSA અકાઉન્ટ ખોલીને એમાં પૈસા નાખી દીધા. મેઇન સ્ટ્રેટેજી એ છે કે એ તમારા પૈસા ઇન્વેસ્ટ ક્યાં થાય છે. TFSA અકાઉન્ટમાં બી કયા ફંડ્સમાં તમારા પૈસા એ ઇન્વેસ્ટ થાય છે, રાઈટ ફંડ્સમાં થાય છે, નથી થતા, મેનેજ થાય છે, ગ્રોથ થાય છે, નથી થતું, એ વધારે જરૂરી છે. તો એના માટે જરૂર છે ફાઇનાન્શિયલ એડવાઇઝરની કે તમારી પાસે જો એક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો તમને ગાઈડ કરી શકે કે આજે તમે પૈસા તો નાખો છો પણ એનો ગ્રોથ ક્યાં થાય છે. ઓકે, ત્યારે જ આપણે મિલેનિયર બની શકીએ. બરાબર. હવે જેમ કે સિમ્પલ શબ્દોમાં અમે એકાદ ફંડનું હું નામ લઉં છું, જેમ કે S&P 500. બધાને જ ખબર છે S&P 500ના બારામાં. યુએસની 500 કંપનીઝમાં આ ફંડ્સ ઇન્વેસ્ટ થતા હોય છે. બેસિકલી સિમ્પલ શબ્દોમાં કહું તો યુએસની 500 કંપનીઝને મળાવીને આ ફંડ ક્રિએટ થાય છે. હવે 500 કંપનીઝ તો બેંકરપ્ટ નથી થઈ જવાની, સિમ્પલ શબ્દોમાં કહીએ તો. અને S&P 500નો છેલ્લા 70 વર્ષનો રેકોર્ડ છે કે એ 8 થી 8.5% ઉપર ગ્રો થાય છે. અને છેલ્લા 25 વર્ષમાં તો 10 થી 12% ઉપર ગ્રો થાય છે. અને જ્યારે હું કહું છું તમને કે આ 10 થી 12%, 8%, સિમ્પલ શબ્દોમાં કહું તો અગર તમારા પૈસા 20 વર્ષમાં 8% ઉપર ગ્રો થાય છે તો એ કંઈક 20 વર્ષ સુધી તમે અગર $1200 નાખ્યા છે, તમારા પૈસા ગ્રો કરીને $1 million સુધીના થઈ જશે 8% ગ્રોથ ઉપર. હવે આ જ વસ્તુ અગર હું 10%નો ગ્રોથ લઉં છું, આઈ થિંક ક્લોઝ ટુ 1.5 to 1.7 million નો ગ્રોથ મળશે તમને. આટલો પાવરફુલ હોય 1 થી 2%. ઓકે, હવે આજે જેમ આપણે જ્યાંથી છીએ, જેમ કે ઇન્ડિયાથી કે કોઈ બી કન્ટ્રીથી, તો આપણી મેન્ટાલિટી એવી હોય કે જેમ આપણા બાપ દાદાઓ આપણને એવું કહેતા હોય કે આપણે વધારેમાં વધારે ઇન્વેસ્ટ રિયલ એસ્ટેટમાં કરવું જોઈએ કે તમે ઘર લો, દુકાન લો, પ્લોટ લો, કેવી રીતે. તો શું કેનેડામાં પણ એવું જ છે કે આપણે ઇન્વેસ્ટ રિયલ એસ્ટેટમાં જ કરવું જોઈએ કે પછી એક આ પણ ઓપ્શન છે? જો બધાની અલગ અલગ સ્ટ્રેટેજીઝ હોય છે, પણ જે મને સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી લાગે છે એ છે તમારું ફર્સ્ટ હોમમાં તમે ઇન્વેસ્ટ કરો. એ સિવાયનું ઇન્વેસ્ટમેન્ટ્સ અગર તમે રિયલ એસ્ટેટમાં કરો છો, આપણી લાઈફમાં કદાચ આપણે એ જોઈ શકશું, સુખ ભોગવી શકશું કે આપણે ઘર લીધું કંઈક 3 થી 4 લાખમાં, ગ્રોથ થયો 6-7 લાખનો મળ્યો તમને ગ્રોથ, બધું બરાબર. પણ આપણે અગર આપણી નેક્સ્ટ જનરેશનને આ પાસ કરવી છે આપણી ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝ, આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ, એ લોકોને એક હેફ્ટી ટેક્સ પે કરવો પડી શકે છે, જે છે 25% સુધી ઓફ ધ પ્રોપર્ટી બી લોકોને ભરવું પડી શકે છે. એટલે એસ્ટેટ પ્લાનિંગ એક બહુ જરૂરી વસ્તુ બની જાય છે કેનેડામાં. ને ઘણાને આ કોમ્પ્લેક્સિટીમાં નથી બી પડવું. એ લોકોને શાંતિથી એમ થાય કે અમે બસ સાદું એક ઘર બનાવ્યું અને આપણે ઇન્વેસ્ટ કર્યા છે પૈસા, જે ઇઝીલી આપણા કિડ્સને મળી જાય. અને રિટાયરમાં એ પણ એન્જોય કરી શકે. આપણે બી એ જ આરામથી તમે તમારી બી લાઈફ જીવી શકો. તમે વયા ગયા છો એના પછી તમારા કિડ્સને બી ઇઝીલી એ પૈસા મળી જાય છે. એને માથાકૂટ નથી કરવી પડતી કે પ્રોપર્ટી વેચો, બિઝનેસ જોઈએ છે, નથી જોતું. એ કોલ એનો રહેશે.
આપણા કિડ્સનો કોલ રહેશે. એટલે ઇન શોર્ટ અગર આપણે કહીએ કે રિયલ એસ્ટેટમાં કરવું જોઈએ, મારા હિસાબથી ફર્સ્ટ હોમ બરાબર છે. એ સિવાય હું એઝ અ પર્સન, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, હું આઈડિયલી નહીં કરું વધારે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટ. ઓકે, એટલે બીકોઝ અહીંયા થોડું કોમ્પ્લિકેટેડ છે. યા કે તમારે જેમ આપણે ઇન્ડિયામાં એવું હોય કે જેટલું પપ્પાનું હોય ડાયરેક્ટ હા એમના કિડ્સને મળી જાય ઓટોમેટિકલી, પણ અહીંયા એ રીતની સિસ્ટમ નથી. અહીંયા તમારે ગવર્મેન્ટને લૂપમાં રાખીને ઓલ પ્રોસેસ કરવાની હોય છે. એટલે યસ, ઓકે. અને બીજો મારો મેં બધા વિડીયોઝમાં પણ જોયું છે અને મેં ઘણાના મોઢે સાંભળ્યું છે કે TFSA માં તમે તમારા સ્પાઉસને બેનિફિશિયરી કરતાં સક્સેસર બનાવો ને વધારે સારું છે. તો બેનિફિશિયરી અને સક્સેસરમાં શું ડિફરન્ટ છે? બેનિફિશિયરી મતલબ હસબન્ડ વાઈફની વચ્ચે અગર હસબન્ડની એવી કોઈ ઇન્સિડન્ટ આવી ગઈ છે, કોઈ ટ્રેજેડી થઈ ગઈ છે અને એમાં એમની મૃત્યુ થઈ જાય છે, તો હવે શું થાય છે કે વાઈફને એમનો જે હસબન્ડનું TFSA અકાઉન્ટ છે, અગર હસબન્ડે એને બેનિફિશિયરી બનાવ્યું છે તો એ અકાઉન્ટ હસબન્ડનું બંધ થઈ જશે, એના પૈસા વાઈફને વયા જશે. અને અગર વાઈફ પાસે રૂમ નથી TFSAમાં, એને એ પૈસા બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા પડશે જબરજસ્તી. અને એ બધા જ્યાં બી ઇન્વેસ્ટમેન્ટ્સ થશે એ ટેક્સ ફ્રી છે કે નહીં એ ખબર નથી. એટલે એમના ટેક્સ ઇમ્પ્લિકેશન્સ બી આવી શકે છે ઇન્વેસ્ટમેન્ટના. પણ અગર વાઈફ એક સક્સેસર છે તો હસબન્ડનો જે બી TFSAનું ઇન્વેસ્ટમેન્ટ છે એ એમના TFSAમાં જ રહેશે, એમાં એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ નહીં થઈ શકે. પણ એ જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે હસબન્ડે એ ન્યા અકાઉન્ટમાં પડ્યું રહેશે ને એના ઉપર કમ્પાઉન્ડિંગ ચાલુ રહેશે. વાઈફને તરત કાઢવાની જરૂર નથી, કમ્પાઉન્ડિંગ ચાલુ રહે છે, એનો ગ્રોથ મળતો રહે છે. ઓકે, એટલે એ એનું કન્ટિન્યુ કરી શકે છે. જો વાઈફની તારે જરૂર નથી તો એ પૈસા એમને ઉપાડવાની જરૂર નથી અને એમનું જેમ કહેવાય ગ્રોથ ચાલુ રહેશે. તો ફ્યુચરમાં એમને જ્યારે જરૂર છે ત્યારે એમાંથી નીકાળી શકે છે. તો એક એ વધારે સારું છે બેનિફિશિયરી કરતા સક્સેસરનું. ઓકે, હવે આના પરથી મને એક બીજો બી ક્વેશ્ચન આવે કે ચલો વાઈફ સ્પાઉસ તો છે પણ શું કિડ્સને પણ સક્સેસર બનાવી શકાય? નહીં, નો, ઓન્લી સ્પાઉસ. ખાલી સ્પાઉસ કા તમારો કોમન લો પાર્ટનર છે, ખાલી તમે એને જ બનાવી શકો છો સક્સેસર, પણ તમારા બચ્ચાઓને કિડ્સને નહીં. ઓકે, એટલે તમે કિડ્સને સક્સેસર નથી બનાવી શકતા, એ ખાલી ને ખાલી સ્પાઉસ અથવા કોમન પાર્ટનરને જ બનાવી શકો છો. કિડ્સને ખાલી તમે તમારો ફર્સ્ટ હોમ છે એ ટેક્સ ફ્રી પાસ કરી શકો છો અને તમારા કોઈ લાઈફ ઇન્સ્યોરન્સીસ છે એ તમે ટેક્સ ફ્રી પાસ કરી શકો છો તમારા કિડ્સને, એના સિવાય બીજું કંઈ. ઓકે, સો TFSA એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે એક રિટાયરમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય કે ભલે આપણે બધા કહે કે TFSA એટલે ટેક્સ ફ્રી સેવિંગ્સ અકાઉન્ટ. ઓકે, કે ઘણા એવું કે આપણે ઇન્વેસ્ટ કરવાના જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડી લેવાના, પણ આના તમારા જોડે ડિસ્કશન પરથી મને એવું લાગે છે કે TFSAમાં ઇન્વેસ્ટ જ કર્યા કરો અને ફ્યુચર લોંગ લાસ્ટિંગ, કે જ્યારે તમને એવું લાગે હવે હું રિટાયર થવાનો છું, કે જ્યારે તમારી ઇન્કમ બંધ થઈ જાય ઇન ધ સેન્સ કે એવું લાગે કે હવે મારે કામ નથી કરવું, રાઈટ, કે હવે મારે રિટાયરમેન્ટ લઈ લેવું છે, કે ત્યારે તમારું જે TFSAનું ફંડ છે એ તમને કહેવાય ને કે મિલેનિયર બનાવી શકે છે આરામથી. અને હું જે નાની ઉંમરના બાળકો છે જે 18, 19, 20 વર્ષના છે એ લોકોને અગર માત્ર $100 બી તમે તમારા TFSAમાં દર મહિને રિલિજિયસલી ઇન્વેસ્ટ કરશો, 20 વર્ષ પછી તમે ખુદને થેન્ક યુ કહેશો કે મેં આ શું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે, કેમ કે એ લોકોની રિટાયરમેન્ટ એકદમ સેટ થઈ ગઈ. અને $100 થી $150 એટલે અહીંયા કેનેડામાં તો એક દિવસનો તમારી ટિમ હોર્ટન્સની કોફી જ ખાલી આવી જાય છે $3. અને જો તમે કહેવાય ને કે જે બેઝિક કામ પણ કરતા હશો ને તો બી દિવસનો $150 તો તમારે થઈ જ જાય. તો તમે એક દિવસનો પગાર જો તમે ઇન્વેસ્ટ કરો તો બી તો તમે ફ્યુચરમાં મિલેનિયર બની શકો છો. તો ખરેખર સ્વાતિ, TFSA વિશે તમારી પાસેથી જાણકારી મેળવીને ખરેખર આજે મને કહેવાય ને કે એક કહેવાય કે કેનેડામાં કે જે લોકો પૈસા બહુ જ કમાય છે એવું નથી, પણ એને તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો એ વધારે મહત્વનું છે. આજે તમે કારણ કે આજે તમે કોઈ વિદેશમાં આવો છો, બધાનો ધ્યેય હોય છે કે મારે પૈસા કમાવા છે, પૈસાવાળું થવું છે,
ઓફકોર્સ તમે તમારું ફેમિલી છોડીને આવો છો, ફ્રેન્ડ્સ છોડીને આવો છો, પોતાનો દેશ છોડીને આવો છો, તો અહીંયા તમે જે મજૂરી કરો છો, કામ કરો છો, બધા જ અલગ અલગ રીતનું કામ કરે છે. પણ એ કામ કર્યા પછી જે તમે પૈસા કમાવો છો એનું તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરો છો અને ત્યાંથી તમને વળતર કેટલું મળે છે એ વધારે મહત્વનું છે. બહુ જ. તો થેન્ક યુ સો મચ કે Thank આજે you, આપણે એક પ્રવીણા. સારા એવા ટોપિક ઉપર ડિસ્કસ કર્યો Yeah. કે જે કેનેડામાં રહેતા આપણા ભાઈ બહેનો છે કે જે પૈસા તો કમાય છે પણ ક્યાં તમારે પ્રોપર ઇન્વેસ્ટ કરવું, તો એના માટે આજે મેં ડિસ્કસ કર્યું. મેં થોડી કોશિશ કરી તમારી સાથે કે જાણકારી તમારા સુધી પહોંચાડી શકું. હા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો કે અમે આગળ બી આવા કયા કેનેડામાં જે બીજા ઇન્વેસ્ટ કરી શું? શકીએ છીએ ઘણા બધા બીજા બી ઇન્વેસ્ટમેન્ટ Yeah. એકાઉન્ટ્સ છે, એના બારામાં પણ આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. અને જો તમારે વધારે માહિતી જોતી હોય તો હું સ્ક્રિપ્ટ ઉપર તમને નંબર પણ આપી શકું છું, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. એ તમને પૂરી આનાથી પણ વધારે ડીપલી માહિતી પર્સનલી આપી શકશે.